આપણા ગુજરાતીઓના બધાના જ ઘરે સવાર અને સાંજ બંનેની શરૂઆત ચટણીથી જ થાય છે. તો આજે એક એવી ચટણી બનાવીશ જે રેગ્યુલર દેશી ખાવાની સાથે જ ચાઇનીઝ, પાસ્તા, પરાઠા, પિઝા બધામાં જ વાપરી શકાય ને તેનાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને ચાઇનીઝ નૂડલ્સ હોય, રાઈસ હોય, ફ્રાઈડ રાઈસ હોય કે ભેળ હોય, ગમે તે બનાવો તેમાં આ ચટણી તો જરૂરથી વપરાય છે. આ ચટણી તમે લગભગ બહાર કરતાં ખૂબ જ ઓછા ખર્ચે અને ઘરની ખૂબ જ ઓછી વસ્તુઓમાંથી બનાવી શકશો અને લગભગ એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રીજમાં 1 થી 1.5 મહિનો સુધી સાચવીને રાખી શકશો. ગમે ત્યારે શાક ન બનાવવું હોય ત્યારે પણ ભાખરી, રોટલી કે પૂરી સાથે, પરાઠા સાથે પણ ખાઈ શકાય તેવી અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય તેવી બનશે. આ શેઝવાન ચટણી તમે રોટી રોલ કે પછી રેપમાં કે પછી ફ્રેન્કીમાં પણ યુઝ કરી શકો. તો અહીં મેં પહેલાં કાશ્મીરી લાલ મરચાં લીધા છે. જો તમારી પાસે ન હોય તો તમે રેગ્યુલર જે સૂકા લાલ મરચાં મળે છે તે પણ લઈ શકો. તેનો દાંડલીનો ભાગ કાઢીને અંદરથી બીજ કાઢી લેવા એટલે તેની તીખાશ ઓછી થઈ જાય. તો કેટલા લેવા તે પણ માપ બતાવીશ. પહેલાં તો આપણે 2 થી 3 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું. પાણી ગરમ થાય ત્યાં સુધીમાં અહીં મેં 100 ગ્રામ અંદાજે વજનમાં એટલા 30 થી 35 નંગ જેટલા સૂકા કાશ્મીરી લાલ મરચાં લીધા છે. અને કાશ્મીરી લાલ મરચાં મોળા આવે છે એટલે તીખાશને બેલેન્સ કરવા માટે મેં અહીં 10 થી 12 નંગ જેટલા જે તીખા પતલા લાંબા મરચાં આવે છે તે લીધા છે. તમે જો તીખું ન ખાતા હોય તો એકલા કાશ્મીરી લાલ મરચાંની પણ બનાવી શકો અને જો તીખું ખાતા હો વધારે તો બંને મરચાં અડધા અડધા લેવા. હવે આ લાલ મરચાંને પાણી સરસ એવું ગરમને ઉકળીને તૈયાર થઈ જાય એટલે તેમાં એડ કરી દઈશું અને ચમચાથી દાબીને સરસ એવું હલાવી લઈશું. અને આ મરચાંને પલળવા માટે ઢાંકીને 1 કલાક સુધી મૂકવાના છે. જો તમારી પાસે ન સમય હોય અને તાત્કાલિક બનાવવી હોય તો પાણી ગરમ થઈ જાય એટલે મરચાં તેમાં એડ કરીને 5 થી 7 મિનિટ સુધી લો ગેસની ફ્લેમ ઉપર આવી રીતે દબાવીને તમે ઉકાળીને સરસ એવા મરચાં પલળી જાય ત્યાં સુધી કરી શકો. અને જો તમારી પાસે સમય હોય તો આવી રીતે ઢાંકીને 1 કલાક સુધી રહેવા દેવા. 1 કલાક જેવો સમય થઈ ગયો છે અને મરચાં સરસ એવા પલળીને એકદમ પોચા થઈ ગયા છે. આ ચટણી આપણે તૈયાર લાવીએ છીએ શેઝવાન ચટણી તેવી બનાવવાની છે એટલે મરચાં આવી રીતે પલળીને એકદમ સોફ્ટ થઈ જાય તે જરૂરી છે. જો તમે તાત્કાલિક બનાવતા હોય તો પણ આવી રીતે ઉકાળીને મરચાં એકદમ સોફ્ટ કરી લેવાના. હવે તેમાંથી આપણે તેમાં રહેલું પાણી નિતારી લેવાનું છે. આ પાણી આપણે આગળ ચટણી બનાવવામાં લઈશું એટલે તેમાંથી જે પાણી નીકળે તે બધું જ એકદમ નિતારીને લેવાનું છે. પાણી સેજ પણ ન રહે તેનું ધ્યાન રાખવું કારણ કે આપણે અધકચરી પેસ્ટ બનાવવાની છે એટલે આવી રીતે મરચાં કોરા થઈ જાય તેવી રીતે પાણી નિતારી લેવાનું. હવે મિક્સર ગ્રાઇન્ડરનું આપણે મોટું જાર લઈ લેશું. મરચાં એકદમ ઠંડા પડી ગયેલા છે, કલાક જેવો સમય થઈ ગયો એટલે હવે મિક્સર ગ્રાઇન્ડરમાં જારમાં તેને એડ કરીને આપણે તેમાંથી અધકચરી પેસ્ટ બનાવવાની છે. એકદમ સ્મૂથ પેસ્ટ નથી બનાવવાની અને કોઈ પણ જાતની મીઠું કે કંઈ પણ નાખ્યા વગર એમનેમ જ બનાવવાની છે. એટલે પલ્સ મોડ ઉપર કરીને 4 થી 5 વાર ફેરવીને થોડું એવું 2 થી 3 ચમચી જેટલું આપણે જે મરચાંનું પાણી રાખ્યું હતું તે એડ કરીને અધકચરી એકદમ પેસ્ટ બનાવીશું. જે આપણે તૈયાર શેઝવાન સોસમાં આવે છે તેવી રીતે તેનો ક્રશવાળો ભાગ રહેવો જોઈએ. તમે જુઓ તેમ અધકચરી પેસ્ટ બની છે, એકદમ સ્મૂથ નહીં, આવી રીતે આખા ભાગી. હવે આ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તેને આપણે એક વાટકામાં કાઢી લેવાની છે પહેલાં. અને બધી જ પેસ્ટ વાટકામાં નીકળી જાય પછી વાટકાના મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે જે મરચાંનું પાણી રાખ્યું હતું તે 1/4 કપ જેટલું એડ કરીશું ને આવી રીતે મિક્સ કરીને તેમાં રહેલી પેસ્ટ બધી એકઠી કરી લેવાની છે. હવે બીજા નાના જારમાં આપણે અડધી વાટકી જેટલું સૂકું લસણ અને 1/4 કપ જેટલો આદુના ટુકડા લઈ લેશું અને આ બેયની આપણે અધકચરી પેસ્ટ બનાવવાની છે. તમે ખમણીને કે પછી મેશર આવે છે જે લસણનું તેનાથી પણ કરી શકો પણ આપણે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની નથી, અધકચરી રાખવાની છે. તમે ઝીણું ઝીણું કટ કરીને પણ લઈ શકો કે પછી આવી રીતે મિક્સરના પલ્સ મોડ ઉપર કરીને 3 થી 4 વાર ફેરવીને આવી રીતે એકદમ અધકચરી તમે જુઓ તેમ આવી પેસ્ટ રાખવાની છે, એકદમ સ્મૂથી જેવી નહીં. આવી પેસ્ટ થઈ ગઈ છે તૈયાર. હવે આ ચટણીમાં આપણે ચાઇનીઝ ટેસ્ટ આવે છે એટલે આદુ લસણનું પ્રમાણ વધારે હોય છે એટલે તમે તમારી રીતે ઓછા વધુ પણ લઈ શકો.
તેને પણ આપણે એક વાટકીમાં જુદી કાઢી લઈશું. તો ચટણીની બંને વસ્તુઓ તૈયાર થઈ ગઈ છે. હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે જાડા તળિયાવાળું પેન કે પછી આવું નોનસ્ટિક પેન લઈ લઈશું અને તેમાં 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. તૈયાર ચટણીમાં આપણે તલનું તેલ કે રાયડાનું એટલે કે સરસોનું તેલ આવે છે, પણ અહીં મેં સિંગ તેલ લીધું છે. 4 મોટી ચમચી જેટલું તેલ લઈશું. આ ચટણી આપણે પ્રિઝર્વેટિવ કરવાની છે એટલે તેલનું પ્રમાણ વધારે રહેશે. તેલ હલકું એવું ગરમ થઈ જાય એટલે તેમાં આપણે આદુ લસણની જે પેસ્ટ તૈયાર કરી હતી તે એડ કરીશું ને 1 થી 1.5 મિનિટ માટે એકદમ લો ગેસની ફ્લેમ ઉપર તેને સાતળી લેવાની છે. તે ચટણીમાંથી એટલે કે આદુ લસણમાંથી બધું જ પાણી બળી જાય અને તળિયેથી છૂટું પડી જાય અને આવી રીતે તેલ ઉપર આવવા માંડે ત્યાં સુધી આપણે સાતળવાની છે. આ ચટણીની આખી પ્રોસેસ આપણે લો ગેસની ફ્લેમ ઉપર જ કરશું એટલે અંદર દાજી ન જાય ને આદુ ને લસણની કચાશની સુગંધ ન રહે, એકદમ સરસ એવું સતળાઈ જાય ત્યાં સુધી આપણે સાતળવાનું છે. તમે જુઓ તેમ સરસ એવું તેલ છૂટું પડી ગયું છે અને આદુ લસણ પણ એકદમ સરસ એવા સતળાઈ ગયા છે. હવે આ સ્ટેજ ઉપર તેમાં આપણે અડધી વાટકી જેટલા લીલા ધાણા આપણે એકદમ ઝીણા ઝીણા દાંડલી સાથેના કટ કરીને ઉમેરીશું. તમારી પાસે જો લીલા ધાણાની એકલી દાંડલી હોય તે કટ કરીને ઉમેરે તો વધારે સારું. મારી પાસે આવી રીતે જોઈન્ટમાં હતા એટલે મેં એકદમ ઝીણા સમારીને લઈ લીધા છે. જે તૈયાર ચટણી આવે છે તેમાં સેલેરી કરીને જે આવે છે તે નાખવામાં આવે છે, પણ મેં અહીં ઇન્ડિયન ટચ સાથે બનાવી છે, ઘરની વસ્તુઓમાંથી જે આસાનીથી મળી રહે તેનાથી, એટલે મેં ધાણા એડ કર્યા છે ઝીણા સમારીને. તેને પણ સરસ એવા સાતળી લઈશું અને તેમાંથી સરસ એવું તેલ છૂટું પડી જાય ત્યાં સુધી ચડવા દઈ. પછી હવે તેમાં આપણે જે લાલ મરચાંની પેસ્ટ કરીને રાખી હતી તે એડ કરીશું. પેસ્ટને પણ આપણે એકદમ લો ગેસની ફ્લેમ ઉપર સાતળવાની છે જેથી મરચું સહેજ પણ બળે નહીં અને તેનો ટેસ્ટ જળવાઈ રહે ને સુગંધ પણ સરસ આવે. એટલે ગેસની ફ્લેમ એકદમ લો રાખીને આવી રીતે મિક્સ કરીને સરસ એવું સાતળી લેવાનું છે. લગભગ 1 થી 1.5 મિનિટ માટે આવી રીતે સાતળશું એટલે તેમાંથી ધીમે ધીમે થોડું એવું તેલ છૂટું પડવા લાગશે. ચટણી તળિયે ચોટે નહીં તે માટે આવી રીતે કરવાનું છે. અને જો તમે જુઓ તેમ જેમ ચટણી તળાવા લાગશે તેમ તેમાંથી ફરતું તેલ છૂટું પડશે અને લોયામાંથી પણ એકદમ છૂટી પડવા લાગશે. હવે આવી રીતનું ટેક્સચર થઈ જાય એટલે જે આપણે મિક્સર જારમાં થોડું એવું મરચાંનું પાણી નાખીને જે તૈયાર રાખ્યું હતું તે એડ કરી દેવાનું છે. અને આ પાણી આપણે ચટણીની કન્સિસ્ટન્સી જે આપણે બહાર તૈયાર ચટણી મળે છે તેવી કરવા માટે એડ કરવાનું છે. એટલે તમે તમારી જરૂર પ્રમાણે ઓછા વધુ થોડું કરી શકો. મેં અહીં લગભગ 1/4 કપ જેટલું એડ કર્યું હતું તે નાખ્યું છે. અને હવે લો ગેસની ફ્લેમ ઉપર આ ચટણીને આપણે 7 મિનિટ માટે ઢાંકીને ઉકળવા દઈશું જેથી તેમાં બહુ છાંટા ન ઉડે અને સરસ એવું તેલ પણ એકદમ બહાર આવી જાય. તમે જુઓ તેમ 7 મિનિટ પછી સરસ એવું તેલ છૂટું પડી ગયું છે અને કલર પણ સરસ એવો થઈ ગયો છે અને ચટણી એકદમ સરસ એવી તળાઈને કન્સિસ્ટન્સી જે તે આપણે તૈયાર ચટણી આવે છે તેવી થઈ ગઈ છે. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે અહીં 1 થી 1.5 ચમચી જેટલું મીઠું એડ કરીશું. મેં અહીં સિંધવ મીઠું એડ કર્યું છે. તમે રેગ્યુલર જે મીઠું ખાતા હોય તે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવું. 1.5 ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે અને 1 થી 1.5 ચમચી જેટલો સોયા સોસ એડ કરીશું. સોયા સોસનું પ્રમાણ ઓછું રાખવું, બહુ ઝાઝું નહીં. મેં અહીં ચાઇનીઝ ટચ માટે સોયા સોસ એડ કર્યો છે અને પ્રિઝર્વેટિવ માટે 1 મોટા લીંબુનો રસ. તમે લીંબુના ફૂલ કે પછી વિનેગર પણ લઈ શકો, પણ મેં અહીં ઘરની વસ્તુઓમાંથી એકદમ હેલ્ધી બનાવ્યો છે એટલે લીંબુનો રસનો ઉપયોગ કર્યો છે. બહારની જે ચટણી આવે છે તેમાં વિનેગર હોય છે ને આજીનોમોટો હોય છે, પણ આ બંને વસ્તુ સ્કીપ કરીને મેં ઘરની વસ્તુઓ માટે બાળકો પણ આરામથી ખાઈ શકે તે માટે બનાવ્યો છે. એટલે તમે જુઓ તેમ સરસ એવી ચટણી મિક્સ થઈને એકદમ બજાર જેવી બનીને તૈયાર થઈ ગઈ છે. 2 મિનિટ માટે આવી રીતે લો ગેસની ફ્લેમ ઉપર રહેવા દઈશું અને ત્યાં સુધી ચટણી સરસ એવી થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમને બંધ કરીને ચટણીને એકદમ ઠંડી પડવા દઈશું ને પછી એરટાઇટ ડબ્બા કે કન્ટેનરમાં ભરીને તેને તમે 1 થી 1.5 મહિના સુધી રાખી શકો. પૂરી, પરાઠા, કોઈ પણ ચાઇનીઝ વસ્તુ કે પછી પિઝા સોસ કે પાસ્તામાં પણ એડ કરી શકો. બાળકોને લંચ બોક્સમાં પણ રોટલી પરાઠા સાથે આપી શકો. આવજો. જય શ્રી કૃષ્ણ.